નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બોરિયાવી. તો આજે આપણે મિત્રો જોઈશું પ્રમેય 8.6. એ પહેલા મેં તમને જેમ કીધું હતું કે રોજ તમને ઊંઘમાંથી પણ કોઈ ઉઠાડે તો સમાંતર બાજુ ચતુષ્કોણની જે પ્રોપર્ટીઝ અને એની ડેફિનેશન તમને યાદ હોવી જોઈએ. તો ફટાફટ એકવાર એ રિવાઇઝ કરી લઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ પેરેલલ હોય અથવા તો એકબીજાને સમાંતર હોય. પછી આપણે પ્રમેય 8.1 જોયું હતું. એ શું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ પણ વિકર્ણ એ તેને બે ત્રિકોણમાં વિભાજિત કરે. એ બે ત્રિકોણો કેવા હોય? એકબીજાને એકરૂપ ત્રિકોણો હોય. અને એકરૂપ ત્રિકોણ હોય એટલે સીપીસીટી મુજબ આપણે શું લખી શકીએ કે એના અનુરૂપ અંગો મતલબ કે અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય. પછી પ્રમેય 8.2 જોયું હતું આપણે. એમાં શું જોયું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાન હોય. એ જ રીતે પ્રમેય 8.3 માં આપણે શું જોયું હતું કે ભાઈ કોઈ ચતુષ્કોણમાં જો સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ સમાન હોય, ઊંધા કાન પકડ્યા હતા, તો એને આપણે શું કહીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી 8.4 માં આપણે શું જોયું હતું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય. પછી શું જોયું હતું કે ભાઈ જો કોઈ ચતુષ્કોણ માટે સામસામેના ખૂણાઓ સમાન હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. એટલે આ પ્રોપર્ટીઝ જે રહી એ તમને એકદમ મગજમાં ફિટ થઈ જવી જોઈએ. હવે આપણે નવું જોઈશું પ્રમેય 8.6. પ્રમેય 8.6 શું કહેવા માંગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો જ્યાં એસી અને બીડી જે બે વિકર્ણો છે પરસ્પર દુભાગે છે. દુભાગે છે મતલબ કે બે સરખા ભાગ પડે છે. આ મધ્ય બિંદુ ઓ છે. અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે કે OA અને OC સમાન થાય અને OD અને OB સમાન થાય. અને હવે કેમ કે આપણે આગળના બધા પ્રમેયમાં જોઈ લીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણની પ્રોપર્ટી શું છે એ આપણને ખબર પડી ગઈ. તો એક ભાઈ એની સામસામેની બાજુઓ સમાંતર હોય, સામસામેની બાજુઓ સમાન હોય અને સામસામેના ખૂણાઓ સમાન હોય. તો આ બધી પ્રોપર્ટીઝનો હવે આપણે યુઝ કરી શકીશું આગળ, કારણ કે આપણે એ સાબિત કરી ચૂક્યા છીએ. બરાબર? તો અહીંયા આપણે શું સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણો પરસ્પર દુભાગે મતલબ કે OA અને OC સમાન છે અને OB અને OD સમાન છે. એ આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? તો ભગવાનનું નામ લઈને ચાલુ કરીએ. તો પ્રમેયના મેં તમને કીધું પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર છે? 3 અંગો હોય. તો પક્ષ કે ભાઈ જે વસ્તુ આપણને આપી છે, શું આપ્યું છે કે ચતુષ્કોણ ABCD શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વસ્તુ તમને આપી છે અને આ આપી છે એનો મતલબ શું થાય? મેં તમને કીધું એમ કે એની દરેક પ્રોપર્ટીઝ તમને યાદ હોવી જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ આપી છે એનો મતલબ શું થાય કે એક તો એની સામેની બાજુઓ સમાંતર આપી દીધી છે, પ્લસ એની સામસામેની બાજુઓ સમાન આપી છે અને સામસામેના ખૂણાઓ સમાન આપ્યા છે. આ 3 વસ્તુઓ તમને આપી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો મતલબ. સાધ્ય મતલબ કે જે આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે શું સાબિત કરવાનું છે? વિકર્ણો પરસ્પર દુભાગે છે મતલબ કે બે સરખા ભાગ પડે છે. એટલે અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે? OA બરાબર OC. આ અને આ સમાન થાય એ સાબિત કરવાનું છે. OA બરાબર OC. તથા બીજી વસ્તુ શું સાબિત કરવાની છે? OB અને OD સમાન છે. શું સાબિત કરવાનું છે કે OB અને OD સમાન છે. આ વસ્તુ આપણે અલ્ટિમેટલી સાબિત કરવાની છે. હવે જોઈએ સાબિતી. તો મેં તમને કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલી હોય એટલે એની જે પ્રોપર્ટીઝ જે મેં તમને આગળ કીધી એ બધી પ્રોપર્ટીઝનો હવે આપણે યુઝ કરીશું. હવે તમે એક વસ્તુ જુઓ કે જો આપણે OA અને OC આ અને આ સમાન સાબિત કરવું છે, આ અને આ સમાન સાબિત કરવું છે, તો અહીંયા તમને બે ત્રિકોણ દેખાય છે. એક ત્રિકોણ AOD દેખાય છે અને બીજો ત્રિકોણ COB દેખાય છે. જો આ બે ત્રિકોણનું હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં, ત્રિકોણ કયો? AOD અને ત્રિકોણ COB. આ બે ત્રિકોણનું હું એકરૂપ સાબિત કરી દઉં તો સીપીસીટી મુજબ શું થશે? OA અને OC સમાન થઈ જશે. કેમ? કેમ કે એના અનુરૂપ અંગો એટલે અનુરૂપ બાજુઓ સમાન થાય. સિમિલરલી OD અને OB પણ સમાન થઈ
જશે. ક્યારે થશે કે જો હું આ બે ત્રિકોણોને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો. કયા કયા ત્રિકોણ? એકચ્યુઅલમાં આ શું છે, મેં તમને કીધું હતું કે પહેલા એને બે, એક ત્રિકોણ આમ છે, ઓ કોમન છે, બરાબર છે, બંનેમાં શું છે, ત્રિકોણ AOD, અને બીજો ત્રિકોણ કયો છે, COB. તો જો હું આ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો CPCT મુજબ શું થશે કે ભાઈ બે ત્રિકોણો એકરૂપ થાય એટલે અનુરૂપ બાજુઓ સમાન થાય એટલે આપણો પ્રમેય પતી જાય. તો આપણે શું કરીશું અહીંયા સાબિતીમાં કે પહેલા તો શું આપ્યું છે કે ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા બીજું શું આપ્યું છે, AC અને BD એના શું છે, વિકર્ણ છે. AC અને BD વિકર્ણો છે. આટલી વસ્તુ આપી છે. હવે આપણે કયા બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે તો કે AOD. તો લખવાનું કે ત્રિકોણ AOD અને કયો ત્રિકોણ બીજો, COB માટે વિચારતા. ઓકે, મેં તમને કીધું કે ભાઈ ત્રિકોણના કોન્સેપ્ટ અને રેખાઓ અને ખૂણાઓના કોન્સેપ્ટ તમારે ક્લિયર હોવા જોઈએ. તો શું કીધું કે AOD અને ત્રિકોણ COB માટે વિચારતા આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો હવે જુઓ, અહીંયા આ જે એંગલ બને છે એને હું એંગલ 1 કહી શકું. સિમિલરલી અહીંયા એક એંગલ બને છે અને 2 કહી શકું. અહીંયા એક એંગલ બને છે એને હું 3 કહી શકું. અહીંયા એક એંગલ બને છે એને હું 4 કહી શકું. અલ્ટિમેટલી આપણે શું કરવાનું છે કે આ બે ત્રિકોણોને એકરૂપ સાબિત કરવાના છે. બાખુબા, ખુખુબા, કાકબા, કોઈ પણ બાબાબા, કોઈ પણ આપણે શરત સાબિત કરી શકીએ. તો અહીંયા એંગલ 1 લીધો, અહીંયા એંગલ 2 લીધો, સિમિલરલી 3 અને 4 એંગલ, બરાબર છે, આપણે લઈ શકીએ કોઈ પણ એંગલ. હવે જુઓ, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલ છે. તો AD અને BC પેરેલલ આપેલી છે. કેમ? કારણ કે એની વ્યાખ્યા પ્રમાણે શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય, સમાંતર હોય, બરાબર છે. એટલે AD અને BC પેરેલલ આપ્યા છે. તો અહીંયા આ રીતે Z બનશે. જુઓ, અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી અને એ અહીંયા સુધી. શું કહેવા માંગુ છું, આ Z બને છે આમથી આમ. તો એંગલ 1 અને એંગલ 2 યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી આપણે શું કહી શકીએ કે બે સમાન હોય. કેમ કહી શકીએ ખબર પડી? એંગલ 1 અને એંગલ 2 કેમ સમાન થાય? કારણ કે અહીંયા ઊંધો Z બને છે. કેમ બને છે? કારણ કે આ બે પેરેલલ આપી છે, AD અને BC, અને AC એની છેદિકા છે. તો આપણે શું કરી શકીએ, યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી ખૂણો 1 = ખૂણો 2. તો હું શું કહી શકું, એંગલ 1 = એંગલ 2 લખવાનું. કેમ કહી શકું? કારણ કે AD અને BC, AD પેરેલલ BC છે. કેમ છે? કારણ કે ચતુષ્કોણ ABCD એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય અને હોય. પ્લસ AC શું છે, એની છેદિકા છે, બરાબર છે. તથા AC શું છે, છેદિકા છે. તો યુગ્મકોણ પ્રમાણે હું શું કહી શકું કે ખૂણો 1 એંગલ 1 = એંગલ 2. કેમ કહી શકું ખબર પડી? યુગ્મકોણ બનશે, ઊંધો Z બનશે. આ જુઓ, એંગલ 1 = 2 હું કેમ કહી શકું? કારણ કે AD અને BC સમાંતર છે, AC એમની છેદિકા છે, બરાબર છે. આ બે ખૂણાઓ એકબીજાના યુગ્મકોણ બનશે. સિમિલરલી એટલે એક આપણને શું સમાન સાબિત મળ્યું, ખૂણો સમાન થયો. હવે જુઓ, 3 અને 4 માટે પણ વિચારો. તો આ BD રહી એ પણ એની છેદિકા થાય. સિમિલરલી AC અને BD એ શું છે, સમાંતર છે, અને આ BD એની છેદિકા થાય. તો અહીંયા પણ આ રીતે Z બનશે. આમ શું બનશે જુઓ,
બરાબર છે. તો આ 3 અને 4 આ પણ શું બનશે? યુગ્મ કોણો બનશે. અને યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય. તો હું શું લખી શકું પાછું ફરીથી? એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 લખવાનું. કેમ? ફરીથી જુઓ, અહીંયા આ રીતે ઝેડ બનશે, આમ આમ અને આમ. તો એડી અને બીસી પેરેલલ છે, એ આપણને પક્ષમાં આપેલું છે. કેમ? કારણ કે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તથા આ વખતે આપણે છેદિકા કઈ લીધી? બીડી છેદિકા છે. અને આવું થાય એટલે આ બે શું કહેવાય? એકબીજાના યુગ્મ કોણ. તો યુગ્મ કોણના કોન્સેપ્ટ પરથી હું શું કહી શકું કે 3 અને 4 એ બે સમાન છે. તો આ ફરીથી આપણું શું મળી ગયું? એક ખૂણો સમાન મળી ગયું. હવે જુઓ, બે વસ્તુ થઈ શકે કે આ બે એકબીજાની છેદિકા છે, તો આ અભિકોણો કહેવાય. અભિકોણો પણ સમાન હોય એ આપણને ખબર છે. તો ખૂબ પ્રમાણે પણ થઈ શકે. અને બીજું શું કરી શકીએ આપણે કે ભાઈ આ એડી અને બીસી આ સમાન થાય. કેમ સમાન થાય? એડી બરાબર બીસી કેમ થાય? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પ્રમેય નંબર 8.2 યાદ કરો. શું હતું કે ભાઈ સામ સામેની બાજુઓ સમાન હોય. શું હોય? સામ સામેની બાજુઓ સમાન હોય. તો આ સામ સામેની બાજુઓ થઈ. તો એડી બરાબર હું શું લખી શકું? અને આ ઘરેથી ના લખી શકું. આ કે મારી ઈચ્છા થઈ એટલે હું લખી ના શકું. કેમ લખી શકું? કારણ કે એડી અને બીસી કેમ સમાન થાય? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન થાય. કારણ પક્ષમાં આપણને આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે હું કહી શકું કે એની સામ સામેની બાજુઓ કેવી હોય? એની સામ સામેની બાજુઓ પ્રમેય 8.2 પરથી પ્રમેય 8.2 શું જોયું હતું આપણે પ્રમેય 8.2 માં કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય. તો હવે જુઓ, ખૂબ આખું થઈ ગયું. તો ખૂબ આખું પ્રમાણે હું શું લખી શકું હવે? તો માટે એંગલ સાઈડ એંગલ બરાબર છે. તો ખૂબ આખું શરત મુજબ હું શું કહી શકું કે ત્રિકોણ એઓડી એકરૂપ છે ત્રિકોણ સીઓબી. અને હવે બે ત્રિકોણ જો તમે એકરૂપ સાબિત કરી દીધા તો 80% જંગ તમે જીતી ગયા. એ પછી ત્રિકોણ ચેપ્ટર હોય કે ચતુષ્કોણ ચેપ્ટર હોય, બે ત્રિકોણોને મેં એકરૂપ ત્રિકોણ સાબિત કરી દીધા એટલે આપણી 80% લડાઈ પૂરી થઈ ગઈ. હવે તો આપણને સીપીસીટી મુજબ ખબર છે કે ભાઈ જો બે ત્રિકોણો એકરૂપ હોય તો એના અનુરૂપ અંગો મતલબ કે એને અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ સમાન થાય. તો હવે તો આપણે શું લખી શકીએ? માટે સીપીસીટી મુજબ શું લખી શકીએ આપણે? અનુરૂપ અંગો અને અનુરૂપ બાજુઓ, અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. સીપીસીટી મુજબ એટલે આ અનુરૂપ બાજુ થઈ. જુઓ, ઓએ અને ઓસી સમાન થાય. ઓએ બરાબર ઓસી. તથા બીજું શું થાય જે આપણે સાબિત કરવાનું છે કે ઓબી અને ઓડી સમાન થાય. ઓબી અને ઓડી મળી ગયું. જે સાબિત થાય છે. જય સ્વામિનારાયણ, જય મસ્યા મહાદેવ બુરિયારી. પ્રમેય પૂરું. શું કર્યું? ક્વિકલી જોઈ લઈએ. તો પહેલા તો મેં તમને વગાડીને કહું છું કે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા અને એના જેટલા પ્રમેય, જેટલી પ્રોપર્ટીઝ આપણે સાબિત કરીએ તમારે મોઢે હોવી જોઈએ. અને એ હવે આપણે આગળ દાખલાઓમાં અને પ્રમેયમાં ઇમ્પ્લાઇઝ કરીશું. સામ સામેની બાજુઓ સમાંતર હોય, સામ સામેની બાજુઓ સમાન હોય અને સામ સામેના ખૂણાઓ સમાન હોય. બરાબર છે. તો શું સાબિત કરવાનું હતું કે ભાઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. દુભાગે મીન્સ કે બે સરખા
ભાગ પાડે, બરાબર. એટલે અલ્ટિમેટલી OA અને OC સમાન સાબિત કરવાનું હતું અને OD અને OB આ બે સમાન છે એવું આપણે ફટાફટ સાબિત કરવાનું હતું. એ આપણે સાધ્યમાં લખી દીધું. હવે સાબિતી જોઈએ. તો સાબિતીમાં આપણે શું કર્યું કે ભાઈ ત્રિકોણ AOD અને ત્રિકોણ COB આ બેને જો હું એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઉં તો CPCT મુજબ મને ખબર છે કે એને અનુરૂપ બાજુઓ સમાન થાય એટલે આ વસ્તુ સાબિત થઈ જાય. આપણો અલ્ટિમેટ ગોલ શું હતો આ પ્રમેયમાં કે AOD અને COB આ બેને કેવા સાબિત કરવાના છે? એકરૂપ સાબિત કરવાના છે. એના માટે આપણે શું કર્યું કે એંગલ 1 અને એંગલ 2 સમાન સાબિત થયો. કેમ સાબિત થયો? કારણ કે આ બે એકબીજાને પેરેલલ છે. આ ACM ની છેદિકા છે. તો આ બે ખૂણાઓ કેવા બને? એકબીજાના યુગ્મકોણ. યુગ્મકોણો કેવા હોય? સમાન હોય. વાર્તા પતી ગઈ. સિમિલરલી 3 અને 4 માટે પણ આપણે એવું કર્યું કે AD અને BC સમાંતર છે અને BD એમની છેદિકા છે. તો એકોર્ડિંગ ટુ યુગ્મકોણ એ પણ સમાન સાબિત થઈ ગયા. ત્રીજી એક બાજુ આપણે સમાન સાબિત કરી. એ કઈ રીતે કરી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પ્રમેય 8.2 માં આપણે ભણ્યા હતા કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ કેવી હોય છે? તો કે સમાન હોય છે. સમાન હોય છે મતલબ કે AD અને BC સમાન સાબિત થઈ ગઈ. AD અને BC જેવી સમાન સાબિત થઈ ગઈ તો ખૂબ પ્રમાણે આપણે બે ત્રિકોણને શું કરી દીધા? એકરૂપ ત્રિકોણ કરી દીધા. એકરૂપ ત્રિકોણ કર્યા પછી તો CPCT મુજબ આપણે લખી શકીએ કે ભાઈ OA અને OC સમાન છે અને OB અને OD સમાન છે. પ્રમેય પૂરો, બરાબર છે. પ્રમેય 8.6. હવે પ્રમેય 8.7 જોઈએ. પ્રમેય 8.7 શું છે? એ આનો પ્રતિપ્રમેય કહેવાય. થોડો ઊંધા કાન પકડે. 8.7 માં શું છે કે ભાઈ જો વિકર્ણો ચતુષ્કોણના પરસ્પર દુભાગતા હોય તો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પ્રમેય 8.7 શું છે? 6 માં શું કર્યું કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. 8.7 માં શું છે કે જો વિકર્ણો પરસ્પર દુભાગતા હોય ચતુષ્કોણના તો સાબિત કરો કે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે બિલકુલ આનું વિપરીત પ્રમેય પણ કહી શકીએ આપણે એને, અથવા તો એનો ઉલટો પ્રમેય કહી શકીએ. બરાબર છે. તો આપણે પ્રમેય 8.7 જોઈએ. 8.7 આનો પ્રતિપ્રમેય છે. સેમ આનું ઉલટું જ આપણે સાબિત કરવાનું છે. શું કહે છે પ્રમેય 8.7 કે ભાઈ ઊંધા કાન પકડે છે. પ્રતિપ્રમેય છે કે જો વિકર્ણો પરસ્પર ઓકે શું કહે છે કે જો ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે. એ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. એટલે અહીંયા શું કર્યું છે કે તમને આપ્યું છે શું કે વિકર્ણો ઓલરેડી પરસ્પર દુભાગે છે. મતલબ કે OA બરાબર OC અને OB બરાબર OD આ વસ્તુ આપી છે. સાબિત શું કરવાની છે કે સાબિત કરો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો એની વ્યાખ્યા પ્રમાણે શું કહે છે કે જો ભાઈ સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો એ ચતુષ્કોણ ઓટોમેટિકલી સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ જાય. અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે કે એની સામસામેની બાજુઓ પેરેલલ છે અથવા સમાંતર છે. તો પક્ષ ફટાફટ જોઈશું. હવે આપણે પક્ષમાં શું આપ્યું છે તમને કે ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એટલે શું આપ્યું છે કે OA અને OC સમાન છે તથા બીજું શું આપ્યું છે OB અને OD સમાન છે. આ વસ્તુ તમને આપી છે. બરાબર છે. સાધ્ય એટલે સાબિત શું કરવાનું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ
ચતુષ્કોણ છે. આ તમારે સાબિત કરવાનું છે. એટલે અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે કે એડી પેરેલલ બીસી અને એબી અને સીડી તથા એબી પેરેલલ સીડી આ હું સાબિત કરી દઉં તો એ સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે શું થઈ જાય કે ભાઈ એ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સાબિતી જોઈએ તો એડી અને બીસી આ બેને પેરેલલ આપણે સાબિત કરવાની છે. તો આપણે શું કરીશું જેમ પેલામાં કર્યું હતું એ જ રીતે કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સીઓબી માટે વિચારીને જો આપણે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 સાબિત કરી દઈએ અને એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 સાબિત કરી દઈએ, બરાબર છે. તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી શું કહી શકીએ કે ખૂણો 1 અને ખૂણો 2 સમાન ક્યારે હોય કે જ્યારે આ બે રેખાઓ એકબીજાને પેરેલલ હોય, સમાંતર હોય, તો જ આપણે 1 ઇઝ ઇક્વલ ટુ 2 થાય. એટલે અહીંયા આપણો ગોલ શું છે કે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 સાબિત કરો અને એંગલ 3 ઇઝ ઇક્વલ ટુ એંગલ 4 સાબિત કરો, બરાબર છે. એ કઈ રીતે કરીશું? સિમિલરલી આ ત્રિકોણ અને આ ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરીને, બરાબર છે. તો લખવાનું કે ત્રિકોણ એઓડી અને ત્રિકોણ સીઓબી માટે વિચારતા હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે, બરાબર છે. તો અહીંયા જુઓ OA બરાબર OC તો તમને આપેલું જ છે. ક્યાં આપેલું છે? પક્ષમાં. શું કીધું છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે એક બાજુ સમાન થઈ ગઈ. સિમિલરલી OB અને OD પણ સમાન આપેલું છે. તો ક્યાં આપેલું છે? તો કે પક્ષમાં વિકર્ણો દુભાગે છે. હવે બે બાજુઓ થઈ ગઈ. હવે એક એંગલ આપણે સમાન સાબિત કરવાનું છે. તો અભિકોણનો કોન્સેપ્ટ યાદ છે મિત્રો? આનો હું એંગલ 5 કહી દઉં ને આનો એંગલ 6 કહી દઉં. તો પ્રમેય 6.1 યાદ કરો કે બે રેખાઓ એકબીજાને છેદતી હોય તો જે સામસામેના ખૂણાઓ હોય એ કેવા અભિકોણ હોય, અને અભિકોણો કેવા હોય? સમાન હોય. તો એંગલ 5 ઇઝ ઇક્વલ ટુ એંગલ 6. કેમ? અભિકોણ. અભિકોણનો કોન્સેપ્ટ યાદ છે? રેખાઓ ખૂણાઓનો મેં તમને સમજાવ્યું કે બે પરસ્પર છેદતી રેખાઓ હોય તો એના સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એટલે આ ખૂણો ને આ ખૂણો સમાન થાય. તો બા ખૂબા થઈ ગયું. બાજુ બાજુ અને ખૂણો. તો માટે બા ખૂબા શરત મુજબ શું થશે? બાખુબા શરત મુજબ ત્રિકોણ એઓડી એકરૂપ ત્રિકોણ સીઓબી. અને જો બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સાબિત થઈ ગયા 80% જંગ આપણી ખતમ. તો હવે આપણે સીપીસીટી મુજબ શું લખી શકીએ? સીપીસીટી મુજબ બે ત્રિકોણ એકરૂપ હોય તો એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય. તો હું કહી શકું કે એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 અને એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 ક્યારે હોય? જ્યારે બે ખૂણાઓ જો આ યુગ્મકોણો સમાન ક્યારે હોય? ત્યારે જ હોય જ્યારે એડી અને બીસી પેરેલલ હોય. તો શું કીધું મેં? 1 અને 2 સમાન ક્યારે હોય યુગ્મકોણો? કે જ્યારે આ બે પેરેલલ હોય ને આ એની છેદિકા હોય. તો એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 ત્યારે જ થાય યુગ્મકોણ જ્યારે એડી પેરેલલ બીસી હોય, જે આપણે સાબિત કરવાનું હતું. એ જ રીતે આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ DOC અને BOA માટે આપણે શું સાબિત કરી શકીએ કે AB અને CD પણ પેરેલલ છે. આ જ રીતે એ સાબિત કરવાની જરૂર નથી. બંને AB પેરેલલ CD કરી શકીએ. તો જો આ AD અને BC પેરેલલ થઈ ગયું અને AB અને CD સામસામેની બાજુઓ પેરેલલ થઈ ગઈ તો હું શું કહી શકું? આથી
ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયાવી. શું કર્યું આમાં ફટાફટ જોઈ લઈએ. આમાં શું કીધું, ચતુષ્કોણના વિકર્ણો જો પરસ્પર દુભાગે તો સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે. OA બરાબર OC ને OB બરાબર OD તમને આપેલું છે. સાબિત શું કરવાનું હતું, ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એની વ્યાખ્યા પ્રમાણે એ ક્યારે સાબિત થાય, કે એની સામ સામેની બાજુઓ પેરેલલ હોય. બરાબર છે. તો ફરીથી આપણે આ બે ત્રિકોણ માટે પહેલા એંગલ 1 ઇઝ ઇક્વલ ટુ એંગલ 2 કર્યું, અને યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે 1 ઇઝ ઇક્વલ ટુ 2 ક્યારે થાય, કે જ્યારે આ બે લાઈન સમાંતર હોય તો જ થાય. સિમિલરલી બીજી વખત આપણે લખી દેવાની કે આ જ રીતે આપણે AB બરાબર CD પણ પેરેલલ સાબિત કરી શકીએ. કયા કયા ત્રિકોણ માટે, ત્રિકોણ DOC અને ત્રિકોણ BOA. આ બેને જો આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો એના અનુરૂપ અંગો પણ સમાન થાય. એટલો મતલબ શું થાય કે AB અને CD 3 અને 4 એંગલ, ઓકે, 3 અને 4 એંગલ આપણે સમાન સાબિત કરી દઈએ. તો અહીંયા પણ એ યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે આપણે શું કહી શકીએ કે AB અને CD પેરેલલ છે. એક વસ્તુ તમે સાબિત કરો, બીજી સાબિત કરવાની જરૂર નથી. એટલે આપણો અલ્ટિમેટ ગોલ શું હતો કે AD પેરેલલ BC, AD પેરેલલ BC અને AB પેરેલલ CD, આ આપણે સાબિત કરવાનું હતું. બરાબર છે. તો એકોર્ડિંગ ટુ હવે જો આ બે પેરેલલ હોય, આ બે પેરેલલ હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ તો ભાઈ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જ્યારે તમારે કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું હોય, એટલે મોસ્ટ પ્રોબેબલી યાદ રાખવાનું કે તમારે સામ સામેની બાજુઓ જે રહી, સામ સામેની બાજુઓ એને સમાંતર સાબિત કરવાની છે. અને જે એ તમે સમાંતર સાબિત કરી દો તો ઓટોમેટિકલી શું થશે કે ભાઈ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ફટાફટ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે શું શું ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક તો શું હોય, સામ સામેની બાજુઓ સમાંતર હોય, પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય, પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ સમાંતર હોય, પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ હોય એ અને બે ત્રિકોણમાં વિભાજિત કરે, એ બે ત્રિકોણો એકબીજાને એકરૂપ હોય, પ્લસ શું ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો હોય એ એકબીજાને દુભાગે, મતલબ કે બે સરખા ભાગ પડે. અને બીજું શું ભણ્યા કે જો વિકર્ણો દુભાગતા હોય તો એવા ચતુષ્કોણને પણ આપણે શું કહીશું, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો 8.7 સુધી મેં જેટલા બી તમને પ્રમેય પ્લસ સમાંતર બાજુ ચતુષ્કોણની ડેફિનેશન, આ તમને કોઈ ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછે તો તમને મિત્રો યાદ હોવી જોઈએ. બરાબર છે. હંમેશા યાદ રાખવાની કે આ પ્રોપર્ટીઝ લગાવીને આપણે આગળના દાખલાઓ કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો છે તો કઈ પ્રોપર્ટી લગાવીશું, શું કરીશું, એ બધું આપણા આગળના દાખલાઓ જે છે એ બધી આ પ્રોપર્ટી અને પ્રમેય ઉપર ડિપેન્ડેબલ છે. બરાબર. આઈ હોપ મિત્રો કે આજના લેક્ચરમાં તમને બધી ખબર પડી હશે. હવે આગળથી આપણે ચતુષ્કોણના એક્ઝામ્પલ જોઈશું. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોલીએ.